વાર્તા કહું છું. હનુમાનજીની જન્મ કથા. એક વખત અંજના નામની એક વાનર સ્ત્રી હતી. તે ખૂબ ભક્તિવાન હતી. તેણીએ ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે તેમના ઘરમાં એક શક્તિશાળી પુત્ર જન્મે છે. એ પર હતા હનુમાનજી. હનુમાનજીને પવનદેવનો આશીર્વાદ મળ્યો હતો. તેથી તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે. સૂર્યને પત્ર સમજી લીધું. બાળપણમાં હનુમાનજી બહુ શરારતી અને નિર્ભય હતા. એક દિવસ તેમને આકાશમાં ઉગતા સૂર્યને લાલ ફર સમજી લીધો. તેઓ સીધા આકાશમાં ઉડી ગયા અને સૂર્યને પકડવા લાગ્યા. દેવતાઓએ તેમની શક્તિ જોઈ આશ્ચર્ય કર્યું. પછી ઇન્દ્રદેવે વજ્ર ફેંક્યું, જેથી હનુમાનજી બેભાન થયા. પવનદેવ રિસાઈ ગયા અને પવન બંધ કરી દીધો. બધા દેવતાઓએ આવીને હનુમાનજીને અનેક શક્તિઓનું વરદાન આપ્યું.